અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે આવેલું લુણસાપુર ગામ પાસે આ લુણસાપુરિયા દાદાની મંદિર આવેલું છે। આ મંદિર તળાવના કાંઠે છે। અત્યંત રમણીય સ્થળ છે। અહીં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે। ગામ તબોબા લુણસાપુર છે અને અહીંયા સેવા કરીએ છીએ દાદાની, બરોબર। અને દાદાને લગભગ 800-900 સાલ થઈ ગઈ, એની માથેથી લુણસાપુર ગામનું નામ પડ્યું છે। અને દાદાના બે ધામ છે, એક સનખડામાં છે ને એક લુણસાપુરમાં। પનરદી ત્યાં રહે ને પનરદી અહીંયા રહે છે દાદા, સમજ્યા। એક મંદિર સનખડા ગામમાં છે અને કોઈને નાગ કરડ્યો હોય તો અહીંયા આવે એટલે ઉતરી જાય છે, દાદાની ગેરંટી છે। અહીંયા આશરે આવે એટલે એને તરત ઉતરી જાય, ક્યાંય જવું ન પડે, બરોબર। એવા દાદાના પરસા છે। અને બીજું હડિયા પંચોળીએ સ્થાપના કરેલી છે દાદાની, બરોબર, પેલા શરૂઆતમાં। અને એ લોકો પછી વયા ગયા અને દાદાએ કીધું કે તમે જાઓ, મારે સ્થાપના થઈ ગઈ એટલે હું તો અહીંયા જ રહી। એટલે એ લોકો હવે આવવા મળ્યા બધા, પેલા ન આવતા। માણસો દાદાનો રાને તહેવારમાં સોમવાર દાદાનો વાર, એક નાગ પાયસમ, અંજવાળી પાયસમે દાદાની હાજરી અહીંયા રહે છે, અંધારિયામાં ન્યા રહે સનખડામાં, બરોબર। એટલે પાયસમ નો વધારે માધ્યમ છે, પછી સોમવાર, આ 2 દિવસ પબ્લિક બહુ વધારે આવે। કેટલા જણા રોજ આવતા છે? 1000-2000 માણસો ફરી જાય દિવસમાં। કેટલા વર્ષ જૂનું મંદિર છે દાદા, અને કોનું મંદિર છે? લુણસાપુરિયા દાદાનું, નાગ દાદાનું મંદિર। એટલે કેટલા દાદા કયો કે નાગ દાદા કયો, લગભગ 700-800 સાલ થઈ ગઈ। મારું નામ ગણપતભાઈ ગોકુળભાઈ ગોલીતર ભરવાડ છું, લુણસાપુરનો રહેવાસી છું। અમારા દાદા વર્ષોથી કોઈ પણ જનાવર કઈડ્યું હોય દાદાને, કોઈ પણ ને, તો હાલમાં મયત મેકી દે અહીંયા તોય દાદા સજીવન કરે છે। આવો પુરાવો છે દાદા। રામપરા કે ભેરાઈ ગામના એક આયર સમાજમાં એક બેન દીકરી હતી, એને ડોક્ટરે રજા આપી દીધી હતી। તો એમને કોઈક રસ્તે ઘેર જતા રસ્તે કોઈક મળ્યા એવું કે ભાઈ દાદા એ જઈ આવો તમે। તો અડધી કલાક દાદા આગળ રાખી દીધા, તો એમને દીકરો માંગ્યો, દીકરો નાનો હતો। આવા દાદાના ઇતિહાસ પુરાવા છે। આ કયું મંદિર છે? આ મંદિરમાં બીજું શું શું છે? લુણસાપુરિયા દાદાનું મંદિર છે, રધેશ્વર દાદાનું મંદિર છે। આ 1991ની સાલમાં મંદિર બનાવેલું। પેલા એક રાફડો હતો, ત્યાં એક કેવડો હતો। આ 1991માં મંદિર બનેલું છે। કેટલા વર્ષ જૂનું મંદિર છે? બાજુમાં તળાવ? વર્ષો તો પુરાણી છે મંદિર તો 1991 બનાવેલું છે, પણ સ્થાનક દાદાનું વર્ષો પુરાણી છે। ને દાદા 15 દિવસ અહીં રહે છે, 15 દી સનખડા રહે છે। આ મંદિરે અનેક તહેવારોની ઉજવણી પણ આ મંદિરે કરવામાં આવે છે।